ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે લેખન રૂઢિની સજ્જતા વિશે કેટલાક મુદ્દાની સમજ મેળવી હતી, જેમાં આપણે જોયું હતું કે નિપાત તરીકે વપરાયેલા જે પદો છે, જ, પણ, તો જેવા પદો હંમેશા શબ્દથી અલગ મુકાય. ત્યારબાદ આપણે જોયું હતું કે જ, તો, તેમજ, ભાગ્યે જ જેવા શબ્દોમાં જ જોડાઈને લખાય છે. ભારદર્શક શબ્દ જ શબ્દની સાથે જોડાઈને લખાય છે. ત્યાર પછી ય, તો વાક્યની અંદર ય જ્યારે પણના અર્થમાં વપરાયો હોય, ય જ્યારે પણના અર્થમાં વપરાયો હોય ત્યારે પણ એ શબ્દની સાથે જોડાઈને લખાય છે. વિરુક્તિવાળા જે શબ્દો છે એ વિરુક્તિવાળા શબ્દો સાથે સાથે લખાય છે. સામાસિક પદો છે એ સામાસિક પદો પણ સાથે સાથે લખાય છે. ક્યારેક શબ્દ વધારે લાંબો હોય તો વચ્ચે લઘુરેખા મૂકીને લખવામાં આવે છે, એટલે કે લખાય છે. અને વસાત, પૂર્વક, વ્રત જેવા જે શબ્દો છે, વિષયક જેવા જે શબ્દો છે એ શબ્દની પાછળ હંમેશા જોડાઈને લખાય છે. શબ્દની સાથે જ્યારે એનો પ્રયોગ કરવાનો હોય ત્યારે શબ્દની સાથે જોડાઈને લખાય છે. આ બધી બાબતો આપણે અગાઉના વિડીયોમાં જોઈ હતી. હવે આગળ જોઈએ તો નામયોગી હંમેશા છૂટા લખાય અને વિભક્તિ પ્રત્યયો હંમેશા શબ્દની સાથે જોડાઈને લખાય છે. હવે ક્યારેક ક્યારેક તો પણ અને જોકે જેવા શબ્દો ભેગા લખાય છે. તો પણ અને જોકે આપણે વાક્યમાં તો પણ શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જોકેનો ઉપયોગ, તો આ બંને શબ્દો જે છે એ કેવા લખાય છે? સાથે લખાય છે. તો પણ અને જોકે જેવા શબ્દો ભેગા લખવા. ઉદાહરણ જોઈએ તો હું નહીં આવું તો પણ તેઓ આવશે. ઉદાહરણ, હું નહીં આવું તો પણ તેઓ આવશે. હું નહીં આવું તો પણ તેઓ આવશે. બીજું ઉદાહરણ, જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો છે. જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો છે. પાસ થઈ ગયો. જો કે તે સારા ગુણે પાસ થઈ ગયો છે. તો અહીંયા તમે ઉપરના નિયમ પ્રમાણે જોઈ શકો કે તો પણ અને જો કે જેવા જે શબ્દો છે એ શબ્દની સાથે જોડાઈને લખાય છે. હવે કારણ કે એવું આપણે જ્યારે લખીએ ત્યારે કારણ કે અલગ લખાય, પછી આમ કરીને લખાય. બરાબર? કેમ કે, તો એમાં આપણે સાથે લખીએ. અહીંયા જેમ કે, કેમ કે, કારણ કે માં જેમ કે, કેમ કે, કારણ કે વગેરે જેવા શબ્દો આપણે જ્યારે લખવા હોય ત્યારે જેમ કે, કેમ કે એમાં કે કેવું લખાય છે? અલગ લખાય છે. આ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની. જુદો લખવો. જો કે અને તો પણ જેવા શબ્દ જ્યારે વપરાય હોય ત્યારે સાથે લખવા. પણ જેમ કે, કેમ કે, કારણ કે જેવા શબ્દો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે એ કે અલગ લખવામાં આવે છે. તો આ રીતે લેખન રૂઢિ લખતી વખતે તમારે આ બાબતોનું ધ્યાન રાખવાનું થતું હોય છે. કેટલીક વખત તમને પ્રશ્ન પરીક્ષામાં એવો પૂછાયો હોય કે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને ફરીથી લખો, તો તમારે કેટલી બાબતોનું ધ્યાન રાખવું પડે? તો આપણે અહીંયા જે નિયમો જોયા એ પ્રમાણે તો તમારે ધ્યાન રાખવું જ પડે. પણ તમને જે વાક્યો આપેલા હશે એમાં ક્યારેક ક્યારેક ભેગા લખવાના શબ્દો જે છે એ શબ્દો છૂટા પાડેલા હશે, અક્ષરો છૂટા પાડેલા હશે. તો અક્ષરો છૂટા પાડેલા હોય તો આપણે એ પૂરો શબ્દ બનાવવા માટે એ અક્ષરોને ભેગા લખવા પડે. ક્યારેક ક્યારેક અનુસ્વાર
મૂકવાનું હોય ત્યાં ના મૂકેલું હોય, એટલે કે વિરામ ચિહ્નોની બાબતમાં પણ આપણે ધ્યાન રાખવું પડે કે અલ્પવિરામ મૂકવાનું હોય ત્યાં મૂકેલું છે કે નહીં, અવતરણ ચિહ્ન મૂકવાનું હોય તો મૂકેલું છે કે નહીં, કે પછી વિરામ પૂર્ણવિરામ મૂકેલું છે કે નહીં, કે પછી અનુસ્વાર મૂકેલું છે કે નહીં, અને કયા શબ્દ પર અનુસ્વાર આવશે એ બધું ધ્યાન પણ ત્યાં રાખવું. એટલે વિરામ ચિહ્નોનું પણ ધ્યાન રાખવું પડે. શબ્દો જ્યાં છૂટા પાડવાના છે ત્યાં ભેગા લખેલા હોય, ભેગા લખવાના છે ત્યાં છૂટા પાડવાના હોય, તો એ પણ ધ્યાન રાખવું પડે કે કયો શબ્દ ભેગો લખાય, કયો શબ્દ છૂટો લખાય, તો જ તમે વાક્યની અંદરથી એ ભૂલ શોધી શકો અને તો જ તમે વાક્યની અંદર એ સુધારો કરી શકો. બીજું કે વાક્યની અંદર જ્યારે તમારે કોઈ પણ વાક્ય આપ્યું છે તો એમાં એક જ અર્થ ધરાવતા બે શબ્દો પણ આપેલા હોય છે. એક જ અર્થ ધરાવતા બે શબ્દો પણ આપેલા હોય તો એમાં તમારે ધ્યાન રાખવું પડે કે આમાં એક જ અર્થ ધરાવતા બે શબ્દો છે તો શું કરવું પડે, એક શબ્દને ત્યાંથી દૂર કરવું પડે અને પછી વાક્ય રચના બનાવવી પડે. એટલે એક જ અર્થ ધરાવતા બે શબ્દોનો પ્રયોગ પણ જો વાક્યની અંદર થયો હોય તો લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય જ્યારે આપણે સુધારતા હોઈએ તો એમાં યોગ્ય લાગે કે યોગ્ય રીતે મેળ બેસતો હોય એવા શબ્દને રાખવો અને બાકીનો શબ્દ એ જ અર્થ ધરાવતો જે વધારાનો શબ્દ અંદર લખાયેલો છે એને દૂર કરીને વાક્ય રચના બનાવવી. તો આ રીતે તમારે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો, એમાં આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી પડે અને ત્યારે તમારું વાક્ય શુદ્ધ બને. પછી પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય, ઉદ્ગાર ચિહ્ન આવતું હોય તો એ પણ તમારે ત્યાં સુધારવું પડે. એમાં એક વસ્તુ યાદ રાખવાની કે પદક્રમ બદલવાનો નથી, કારણ કે કેટલીક વાર વિદ્યાર્થીઓ શું કરતા હોય, લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો એવું જ્યારે હોય ને ત્યારે બરાબર સમજતા નથી. અને પદક્રમ વાક્ય જે પદક્રમ ક્યારે આવે કે વાક્યમાં શબ્દો આડાઅવળા ગોઠવેલા હોય, ક્રમ પ્રમાણે જે કર્તા કર્મ અને ક્રિયાપદને એ રીતે જેનો ક્રમ હોય એ પ્રમાણે ગોઠવાયેલા ના હોય ત્યારે આડવડા હોય ત્યારે આપણે એને ક્રમમાં ગોઠવવાના હોય. પણ લેખન રૂઢિમાં શબ્દોનો કોઈ જ ફેરફાર કરવાનો નથી, શબ્દો જ્યાં છે ત્યાં જ રાખવાના છે. પણ ફક્ત આ જે બાબતો ક્યાં છૂટું લખવું, ક્યાં ભેગું લખવું, કયો શબ્દ કેવી રીતે લખવો, ક્યાં વિરામચિહ્નો મૂકવા, ક્યાં ના મૂકવા, એનું ખાલી ધ્યાન રાખીને આપેલા જ અને વધારાના એક અર્થ ધરાવતા શબ્દોમાંથી એક શબ્દ કાઢી દેવો, આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. એટલે વાક્યની અંદર તમારે શબ્દોના પદમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી, પદના ક્રમમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. જે પ્રમાણે પદ આપેલા હોય એ જ ક્રમમાં રાખીને આપણે લખવાનું છે. તો લેખન રૂઢિ પ્રમાણે તમારે આટલી બાબતોને ધ્યાનમાં રાખવી પડે. હવે કાગળ ઉપર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કાગળ ઉપર જ્યારે આપણે લખાણ લખીએ છીએ ત્યારે કેવી રીતે લખાણ લખવું એ ખૂબ જરૂરી છે. આપણે કોઈ પણ પેરેગ્રાફ લખવાની શરૂઆત કરીએ ત્યારે શું કરીએ છીએ, હાંસિયો પાડીને લખીએ છીએ. હાંસિયો પાડીને આપણે પહેલાં લખીએ છીએ. તો એમાં સૌથી પહેલું છે હાંસિયો, પછી છે પરિચ્છેદ, તો ફકરાનો પ્રારંભ. કોઈ પણ વસ્તુ આપણે લખતા હોય તો પહેલાં હાંસિયો પાડી દઈએ અને પછી લખીએ. પેજ આખું આપ્યું હોય તો પેજની શરૂઆતથી આપણે લખતા નથી, એટલે હાંસિયો પાડીને વ્યવસ્થિત લખાણ લખવું પડે. પછી બીજા ક્રમે છે પરિચ્છેદ અને ફકરાનો પ્રારંભ. કોઈ પણ ગદ્યખંડ કે તમે લખવાની શરૂઆત કરો તો પ્રારંભ કેવી રીતે કરવો, તો પ્રારંભમાં પ્રથમ લીટીમાં જ્યારે તમે લખવાની શરૂઆત કરો ત્યારે થોડી જગ્યા છોડી દઈએ છીએ આપણે અને પછી લખીએ છીએ અને પછી નીચેથી હાંસિયાને અડાડીને લખીએ છીએ. એટલે કે લખાણના દરેક પરિચ્છેદની પ્રથમ પંક્તિ હાંસિયાથી 1.5 સેન્ટીમીટર જગ્યા છોડીને લખવી. હાંસિયાથી પ્રથમ પંક્તિ, કોઈ પણ લખાણની પ્રથમ પંક્તિ જ્યારે તમે લખવાની શરૂ કરો ત્યારે વાક્યની વાત નથી કરતી, ખાસ સમજજો, પેરેગ્રાફની વાત કરું છું. કારણ કે વાક્યમાં જગ્યા છોડીને લખવાનું ના હોય. પેરેગ્રાફ લખતા હોય ને ત્યારે પેરેગ્રાફની શરૂઆત જ્યારે કરીએ ને ત્યારે હાંસિયાથી થોડીક 1 સેન્ટીમીટર જેટલી જગ્યા છોડીને લખવું. દાખલા તરીકે અહીંયા હું લખું કે આ આપણો હાંસિયો છે પેજનું અને અહીંયાથી આપણે લખાણ શરૂ કરવાનું છે. તો મારા પેરેગ્રાફની પહેલી લીટી છે તો હું અહીંયાથી શરૂ કરીશ કે આજે મારે વહેલા શાળાએ પહોંચવાનું છે. શાળાએ, પછી આપણું ત્યાં વાક્ય પૂરું
થયું નથી તો પહોંચવાનું છે, અહીંયાથી લખીશું. ખ્યાલ આવી ગયો? અહીંયાથી મેં મારા પેરેગ્રાફને લખવાનું શરૂ કર્યું તો એની પ્રથમ પંક્તિમાં અહીંયા હાસ્યાથી જગ્યા છોડીને એને લખવાનું શરૂ કર્યું અને પછી બીજી લીટી છે હાસ્યાને અડાડીને લખવું. તો એ પ્રમાણે તમારું લખાણ કેવું દેખાય, સુંદર અને વ્યવસ્થિત લાગે. એટલે કે લખાણના દરેક પરિચ્છેદની પ્રથમ પંક્તિ હાસ્યાથી 1 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર જગ્યા છોડીને લખવું. પછી 3 નંબર ત્રીજી બાબત ધ્યાનમાં રાખવાની કે પરિચ્છેદમાં પેટા લખાણ. પરિચ્છેદનું જે પેટા લખાણ છે કોઈ પણ પરિચ્છેદમાં સ્વતંત્ર લીટીમાં મુકાતું ગદ્ય કે પદ્યનું અવતરણ, સંવાદ વગેરે હાસ્યાથી 1.5 સેમી જગ્યા છોડીને લખવું. જ્યારે એનું પેટા લખાણ છે એ હાસ્યાને અડાડીને ના લખી શકાય, હાસ્યાથી થોડી જગ્યા છોડીને અવતરણમાં લખવું. કોઈએ કંઈ કહ્યું છે કે ગાંધીજીએ કહ્યું છે કે આરામ હરામ હે, તો આરામ હરામ હે એવું આપણે જ્યાં લખવું છે તો હાસ્યા અવતરણમાં લખવાનું અને હાસ્યાથી થોડુંક શું કરવાનું, દૂર લખવાનું, હાસ્યાથી થોડુંક અંતર રાખીને લખવાનું અને અવતરણમાં પણ મૂકવું પડે, અવતરણ ચિહ્નમાં લખવું પડે. પછી શીર્ષક અને પેટા શીર્ષક. કોઈ પણ લખાણ હોય તો એ લખાણનું શીર્ષક કેવું હોવું જોઈએ અને પેટા શીર્ષક કેવું હોય તો શીર્ષક એકદમ ટૂંકું અને આકર્ષક હોવું જોઈએ. શીર્ષક જે છે એકદમ ટૂંકું હોવું જોઈએ અને આકર્ષક હોવું જોઈએ અને એ પણ અવતરણમાં લખેલું હોવું જોઈએ. કોઈ પણ પેરેગ્રાફનું કે કશાયનું તમે શીર્ષક આપવા માગતા, દાખલા તરીકે આપેલા ગદ્યખંડનું શીર્ષક લખો એવો પ્રશ્ન જ્યારે છે તો તમે જ્યારે જવાબ એનો લખો છો તો તમારે આ રીતે લખવું પડે, શીર્ષક કરીને અહીંયા આમ લખતા કરીને સમયનું મૂલ્ય, સમયનું મૂલ્ય આવું આપણે શીર્ષક આપવું છે તો એને આપણે આ રીતે અવતરણ ચિહ્નમાં દર્શાવવું પડે. એટલે શીર્ષક અને પેટા શીર્ષકો જ્યારે પણ લખવાના થાય ત્યારે આપણે એને અવતરણ ચિહ્નમાં ઓછામાં ઓછા શબ્દોમાં શીર્ષક આપી શકાય, લખી શકાય એવા પ્રયત્ન કરવા. પછી શબ્દગુચ્છ. તો એમનું ઘર જમાઈની કમાણીથી ચાલતું હતું. માયા માટે ઘર જમાઈ એટલે કે શબ્દગુચ્છ, જ્યાં શબ્દો શું કરવાના છે, છૂટા પાડવાના છે, જ્યાં ભેગા લખવાના છે, કેવા પ્રયોજનથી આપણે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છીએ એના આધારે. તો હું એક શબ્દ અહીંયા લખું, ઘર જમાઈ, અને શબ્દગુચ્છની વાત કરીએ તો શબ્દો જ્યાં જરૂર છે ત્યાં ભેગા, જ્યાં અલગ લખવાના છે ત્યાં અલગ, કેમ કે શબ્દોને છૂટા લખતા અથવા તો અક્ષરોને છૂટા પાડતા અર્થનો અનર્થ થઈ જતો હોય છે ને વાક્ય જે કહેવા માગતું હોય છે એ એની સ્પષ્ટતા થતી નથી. તો શબ્દગુચ્છ માટે એક ઉદાહરણ અહીંયા લઉં કે એમનું ઘર, શબ્દગુચ્છની સમજ, એના માટેનું ઉદાહરણ લઉં તો એમનું ઘર જમાઈની કમાણીથી ચાલતું હતું. કમાણીથી ચાલતું હતું. બીજું વાક્ય છે, માયા માટે ઘર જમાઈ રહે એવો મૂર્તિઓ શોધશે. માયા માટે ઘર જમાઈ રહે એવો મૂર્તિઓ શોધશે. જુઓ, ઘર જમાઈ શબ્દ બંને વાક્યોમાં તમને દેખાય છે પણ લખવાની ઢબથી બંનેનો અર્થ અલગ પડી જાય છે. શબ્દગુચ્છને કારણે કયો શબ્દ સાથે લખવો, કયો શબ્દ અલગ લખવો, એ શબ્દગુચ્છને કારણે અહીંયા બંનેનો અર્થ અલગ. અહીંયા ઘર જમાઈ અને અહીંયા ઘર જમાઈ એટલે ઘર એટલે અહીંયા સ્થાન, ઘરના અર્થમાં વપરાય છે. અહીંયા સંબંધના અર્થમાં ઘર જમાઈ, ઘરમાં અહીંયા જ પોતાને ત્યાં રહે એવા મૂર્તિયાની જરૂર છે કે
છોકરીને સાસરે જવાને બદલે છોકરો જ સાસરીમાં રહે એને ઘર જમાઈ કહેવાય. જ્યારે અહીંયા ઘરની વ્યવહાર કેવી રીતે ચાલતો હતો તો જમાઈની કમાણીથી ચાલતો હતો. બંને શબ્દો આપણને એક જ લાગે વાંચવામાં, ઘર જમાઈ, પણ વાક્યની અંદર એની લખવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કારણે બંને શબ્દ એક જ હોવા છતાં બંને જગ્યાએ એનો અર્થ શું થાય છે, જુદો થાય છે. એટલે શબ્દગુચ્છ એ મહત્ત્વની બાબત છે. લેખન રૂઢિમાં શબ્દગુચ્છ એ મહત્ત્વની બાબત છે. જ્યાં આપણે જે શબ્દનો પ્રયોગ કરવાનો છે, કયા અર્થમાં કરવાનો છે એ સમજી વિચારીને એનું લખાણ કરવું જોઈએ. ત્યાર પછી આગળ અનાજ બજારમાંથી લઈ આવવાનું હતું. બીજું ઉદાહરણ આપણે સમજીએ. અનાજ બજારમાંથી લઈ આવવાનું હતું. બીજું ઉદાહરણ છે એમાં અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે પંચાળની વાતો કર્યા કરતા. કેમ્પની અનાજ બજાર પાસે અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે પંચાળની વાતો કરતા. આ વાક્યની અંદર પણ તમને એક શબ્દ એક જ લાગશે, અનાજ બજાર, અને અહીંયા અનાજ બજાર. તો અહીંયા આપણે અલગ પાડીને લખ્યું, અનાજ બજારમાંથી લાવવાનું છે. અનાજ ક્યાંથી લાવવાનું છે તો બજારમાંથી. જ્યારે અહીંયા કેમ્પના અનાજ બજાર ઓળખ આપી છે કે તમે ક્યાં વાતો કરતા હતા તો કેમ્પના અનાજ બજાર પાસે. ખ્યાલ આવ્યો? કેમ્પના અનાજ બજાર પાસે. તે શબ્દ અહીંયા એક જ છે પણ બંનેને અલગ અલગ ઢબથી આપણે લખ્યો એટલે બંને જગ્યાએ એનો અર્થ અલગ સમજાય છે અથવા તો અલગ પાડી શકાય છે. એટલે આવી રીતે વાક્યની અંદર શબ્દગુચ્છ જાળવવો એટલે કે સમજવો જરૂરી છે. ત્યાર પછી ગીત દ્રષ્ટિ કરીને જોવા લાગ્યું. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો ગીત દ્રષ્ટિ કરીને જોવા લાગ્યું એટલે ગીત જોવા લાગ્યું પોતાની આંખોથી. જ્યારે ગીત દ્રષ્ટિ ગીધુભાઈ તો ગીત જેવી આંખોવાળા ગીધુભાઈ, તો ત્યાં ગીત દ્રષ્ટિ ભેગું લખીએ તો રૂપક આપી દીધું કે ઉપમા આપી દીધી કે ગીત દ્રષ્ટિ ગીધુભાઈ. જ્યારે પહેલાંમાં ગીત દ્રષ્ટિ કરીને એટલે ગીત પોતાની નજરથી જોવા લાગ્યું એવા અર્થમાં અલગ જ્યારે લખીએ છીએ ત્યારે એવો અર્થ એનો નીકળે છે. એ જ પ્રમાણે સસરો જમાઈ કંઈક ને કંઈક પ્લાનિંગ કર્યા કરે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. કોઈ શબ્દ સમાસ બને પણ તે લાંબો જણાય તો વચ્ચે લઘુરેખા મૂકવી. તો સસરો જમાઈ તો એ સમાસ છે તે વચ્ચે લઘુરેખા મૂકવી. પછી બીજું ઉદાહરણ આપણે જોયું કે અનંત અમાપ નથી. પરમેશ્વરની કૃપા અનંત અમાપ છે. તો અનંત અમાપ એ પણ એક શું બન્યો સામાસિક શબ્દ એટલે વચ્ચે આપણે લઘુરેખા મૂકી શકાય. પછી ભાઈ ભગીની ભેળા બેસી વાતો કરતા તો ભાઈ ભગીની એ શબ્દ પણ સામાસિક શબ્દ છે એટલે આપણે એની વચ્ચે પણ લઘુરેખા મૂકવી પડે. અને આ રીતે સામાસિક શબ્દોની અંદર વચ્ચે લઘુરેખા મૂકવી જો વધારે એ લાંબા હોય તો. આમ કાળ અને કથન શૈલીની દ્રષ્ટિએ પણ આપણે વાક્ય રચના લખતી વખતે ધ્યાન રાખવું પડે. કાળ તે વર્તમાન કાળમાં લખતા હોય, હું નિશાળે જાઉં છું, હું નિશાળે જઈ રહ્યો છું, તો હું નિશાળે જઈશ, તો એ કાળની દ્રષ્ટિએ પણ વાક્ય રચના યોગ્ય બને તે જરૂરી છે. અને લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય એ પણ ખાસ જરૂરી છે. કારણ કે લિંગ વચન પ્રમાણે વિદ્યાર્થી હોશિયાર હતો, વિદ્યાર્થીની હોશિયાર હતી, તો લિંગ પ્રમાણે એના ક્રિયાપદમાં પણ ફેરફાર થતો કરવો જોઈએ. આ રીતે લેખન રૂઢિની અંદર આપણે સામાન્ય રીતે રેખાચિત્ર, નવલકથા, આત્મકથા, જીવનકથા, અહેવાલ અને નવલિકા વગેરેના સર્જનોમાં
ભૂતકાળ વપરાતો હોય છે, એટલે કે પુસ્તકોના જે લખાણો છે એમાં મોટાભાગે ભૂતકાળનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે લેખન રૂટીનની દ્રષ્ટિએ સજ્જતા કેળવવી, કેવી સજ્જતા કેળવવી કે કેવી રીતે પેરેગ્રાફ લખવા, કેવી રીતે કઈ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું, આ બધી બાબતોને આપણે બરાબર સમજી શક્યા હોઈએ તો લેખન રૂઢિની દ્રષ્ટિએ આપણે વાક્યની પેરેગ્રાફને સરસ રીતે ભૂલરહિત લખવામાં કામયાબ બની શકીએ અથવા તો સફળ રહી શકીએ. એટલે ઉદાહરણ પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એના હું તમને સમજાવી દઉં કે પરીક્ષામાં તમારે જે શબ્દો વાક્યો પૂછાય છે એ કેવી રીતે પૂછાય અને તમારે કેવી રીતે એમાં ફેરફાર કરવાનો. બરાબર, આ તો આપણે વાત કરી ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૂચના એવી હશે કે લેખન રૂઢિની દ્રષ્ટિએ લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્યો સુધારીને મેં જે બાબતો તમને હમણાં સમજાવી એ બધી આપણે સ્પષ્ટ કરવાની નથી, એમાં એવું લખવાનું નથી, પણ એને ધ્યાનમાં રાખીને આપણે સુધારા વધારા કરવાના છે. બરાબર, તો તું મોહનના મુખ પર માહલે તુજ વિના નાથને નવ ચાલે. તમે જાતે ઘડીકવાર વાક્ય અહીંયા જોજો અને વિચારી જોજો કે આમાં શું ભૂલ છે ને આપણે ક્યાં સુધારો કરવાનો છે. ત્યાં સુધી હું વાક્ય બીજા આગળ લખું, પછી આપણે એને સુધારીએ. બરાબર, ને તમે પણ એને સમજવા માટે થોડો પ્રયત્ન કરો કે આપણે ક્યાં ભૂલ સુધારવાની છે. વૃદ્ધના મોં પર સ્મિતા. અહીંયા આટલા વાક્યો પહેલા સમજીએ. તું મોહનના મુખ પર માલે, તુજ વિના નાથને નવ ચાલે. તો અહીંયા પહેલો તો વિભક્તિ પ્રત્યય જે છે છૂટો પાડેલો છે, તમારે જોડવો પડશે. તો વિભક્તિ પ્રત્યય ક્યાં છે એ તમારે શોધવું પડે. તો અહીંયા મોહનના, તું મોહનના મુખ પર માલે, તુજ વિના નાથને, અહીંયા તો જોડેલો જ છે. બરાબર, નવ ચાલે શબ્દ આપણે શું કરવું પડે, છૂટું પાડવું પડે. નવ ચાલે. અહીંયા આપણે એક સુધારો કર્યો અને બીજો સુધારો અહીંયા કરીશું મોહનના. બરાબર, આ બે સુધારા આપણા વાક્યમાં થશે. તો મોહનના મુખ પર માલે, તુજ વિના નાથને નવ ચાલે. પછી બીજું છે પણ એની આંખમાં જે તે તેજ છે. તમારે આ રીતે સુધારો નથી કરવાનો વાક્યમાં, તમારે તો આખું વાક્ય આ રીતે લખવાનું છે કે તું મોહનના મુખ, આ શું છે
નામયોગી છે એટલે છૂટું જ રહેશે, બરાબર. મુખ પર માંગે. પછી અલ્પવિરામ તું જ ભારવાચક શબ્દ તરીકે વપરાયો છે એટલે અલગ જ રહેશે. તું જ વિના નાથને, અહીંયા તો કોઈ સુધારો છે નહીં કારણ કે વિભક્તિ પ્રત્યે જોડાઈને જ લખાયું છે. તું જ વિના નાથને નવ ચાલે, આ શબ્દ અહીંયા છૂટો પાડવો પડે તો ત્યાં ભેગો આપે છે તો આપણે એને છૂટો પાડીને લખીશું એટલે આપણું વાક્ય છે એ શું થઈ જશે? લેખન રૂઢિની દ્રષ્ટિએ યોગ્ય બની જશે. અહીંયા વિભક્તિ પ્રત્યે જોડીને લખ્યો, અહીંયા નામયોગી તો છૂટો પાડેલો જ છે. અહીંયા આપણે જોયું કે જ નિપાત તરીકે વપરાયો એ પણ અલગ જ લખેલો છે. અહીંયા તો વિભક્તિ પ્રત્યે જોડેલો જ છે, તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. અને અહીંયા બે શબ્દો જે ભેગા હતા એને આપણે શું કર્યા? અલગ કર્યા, બરાબર. એ જ રીતે અહીંયા જુઓ, પણ એની આંખમાં. હવે એની આખો શબ્દ જોડાઈને લખવો પડે તો પણ એની સર્વનામ તરીકે વપરાયું હોય તો એમાં એ અને ની અલગ થાય નહીં. તો એની આંખમાં, અહીંયા વિભક્તિ પ્રત્યે છૂટું પાડેલું છે. આંખમાં, એની આંખમાં જે, પછી તે જ શબ્દ છે. અહીંયા નિપાત તરીકે જ વપરાયો નથી તો એની આંખમાં જે, તે જ ભેગું લખવું પડશે. તે જ, કારણ કે પૂરો શું છે? શબ્દ છે. તે જ છે, એનાથી, તે જ છે એનાથી વિભક્તિ પ્રત્યે અલગ પાડેલું છે. એનાથી તો શું છે? નિપાત તરીકે વપરાય એટલે આપણે એને અલગ લખીશું. તો એને હું દેવરાજ કહીશ. એને પાછું શું કરવું પડશે? ભેગું લખવું પડશે. અને દેવરાજ, દેવરાજ નામ છે, એને હું એ છૂટું પાડેલું છે એટલે આપણે એને ભેગું કરી દઈશું. દેવરાજ કહીશ, બરાબર. ખ્યાલ આવી ગયો કે અહીંયા પણ તો એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. એની શબ્દ ભેગો લખવાનો હતો, આંખમાં વિભક્તિ પ્રત્યય સાથે લખવાનો હતો, જેમાં કોઈ ફેર કરવાનો હતો. તે જ શબ્દ છે આ કોઈને એ સાથે ભેગો લખવો પડે. અને એનાથી એમાં વિભક્તિ પ્રત્યય અલગ પાડેલો છે તો આપણે વિભક્તિ પ્રત્યય સાથે લખવો. તો નિપાત તરીકે વપરાય છે તો અલગ જ લખેલો છે. અને એને સર્વનામ તરીકે વપરાયું હોય ત્યારે એક સાથે લખાય. હું અને દેવરાજ શબ્દ છે, દેવ અને રાજ અલગ પાડેલું છે. એ નામ છે માટે જોડાઈને લખાય એટલે આપણે દેવરાજ એવું ભેગું લખીને છેલ્લે વાક્યને પૂર્ણ કરીશું. દેવરાજ કહીશ. તો આ પ્રમાણે આટલા બધા ફેરફારો આની અંદર કર્યા. 1 2 3 4 અને 5 ફેરફાર કરે. એટલે એવું ના હોય કે વાક્યમાં એક જ ફેરફાર કરવાનો આવે. દરેકે દરેક પાસાને ધ્યાનમાં રાખીને આગળ જે નિયમો જોયા એ દરેક પાસાને ધ્યાનમાં રાખીને આપણે વાક્યમાં સુધારા કરવાના છે. ત્રીજું વાક્ય છે વૃદ્ધના મોં પર સ્મિત આવે. હવે અહીંયા જુઓ, વૃદ્ધના વિભક્તિ પ્રત્યે સાથે જ આપેલો છે એટલે એમાં આપણે કોઈ જ ફેરફાર કરવાની જરૂર નથી. વૃદ્ધના, આ શું છે? પદ, નામયોગી છે તો શબ્દની સાથે જોડાઈને લખાય ના લખાય. તો આપણે ત્યાં શું કરવું પડશે? એને છૂટો પાડવું પડશે. મોં પર, બરાબર. સ્મિત તો સાચું જ લખેલું છે એટલે એમાં આપણે કોઈ ફેર કરવાનું નથી. સ્મિત આવ્યું. આમાં કોઈ બહુ સુધારા છે નહીં. ખ્યાલ આવી ગયો? વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. પછી બીજું ઉદાહરણ જોઈએ તો ના દીકરો તા, ના દીકરો તો, ના દીકરો તો નજર સામે જ સારો. ના દીકરો તો અહીંયા જુઓ, જ્યાં શબ્દો છૂટા પાડવાના છે ત્યાં પાડેલા નથી. અને વંચાય છે કે ના દીકરો તો નજર સામે જ સારો. પણ આ લખવાની જે પદ્ધતિ છે ખોટી છે. અહીંયા જુઓ, ના તો એ નકારાત્મક ભાવ ધરાવતો શબ્દ એ બરાબર છે, પણ દીકરામાં જોડણી ખોટી છે. દીકરો તો જે છે નિપાત તરીકે વપરાય છે તે તો છૂટો પડશે. ના દીકરો તો, આ બંને શબ્દો ભેગા ના લખાય તો
તો એ છૂટા પાડવા પડે. નજર સામે સારો. બરાબર? ના લીધો તો નજર સામે જ સારો. આ પણ જ છે નિપાત તરીકે વપરાયો, તો પણ નિપાત તરીકે વપરાયો. અહીંયા જોડણીનો સુધારો કર્યો, અહીંયા શબ્દો ભેગા લખેલા છે તે આપણે શું કર્યા? છૂટા પાડ્યા. આ રીતે લેખન રૂઢિની દ્રષ્ટિએ તમારે પરીક્ષામાં જ્યારે વાક્ય પૂછાય તો આ ખોટું વાક્ય તમારે લખવાની જરૂર નથી. તમારે આન્સરનો જે નંબર આપવાનો હોય એટલે કે પ્રશ્નનો જે ક્રમ છે એ ક્રમમાં જ 15મો પ્રશ્ન હોય તો દાખલા તરીકે 15 જવાબ 15 એમ કરીને ડાયરેક્ટ એનું જે સાચું વિધાન છે એ જ તમારે લખવાનું છે. પણ એ પહેલાં તમારે ખાસ જોઈ લેવાનું કે આપણે એમાં કયા કયા સુધારા કરવાના છે. કારણ કે એમાં એક ભૂલ સુધારવાની રહી જશે તો એવું નથી કે અડધો માર્ક્સ મળશે. એમાં પૂરેપૂરું વાક્યમાં એક પણ ભૂલ ના હોય તો જ માર્ક્સ મળે. વ્યાકરણની અંદર એવો અડધો માર્ક્સ મળે એવી કોઈ સિસ્ટમ નથી. સિવાય અડધા માર્ક્સના પ્રશ્નો હોય તો મળે, બાકી અને સાચો હોય તો. હવે ધારો કે તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખ્યા કે રૂઢિપ્રયોગના અર્થ લખ્યા તો એમાં જોડણી ખોટી લખી તો માર્ક એમાં અડધો માર્ક તો જેમ પેલા પ્રશ્નમાં 3 ભૂલે 1 માર્ક કપાય એવું નથી. એમાં તો માર્ક્સ ના જ મળે. જોડણી ખોટી લખી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એની જોડણી ખોટી આવી જવાબમાં તો એ જવાબ તમારો ખોટો જ પડે. 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમને અડધો માર્ક્સ એમાં મળે જ નહીં. એ જ રીતે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારવાનું હોય, એમાં 2 ભૂલો સુધારી હોય ને 2 બાકી હોય તો 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો એક અડધો માર્ક્સ મળે એવું હોય નહીં. પૂરેપૂરું વાક્ય સુધરે, બધી જ ભૂલો દૂર થાય તો જ વાક્યના માર્ક્સ તમને મળવા પાત્ર રહે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે વાક્યની અંદર આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એક પણ ભૂલ રહી જવી જોઈએ નહીં કે 4 ભૂલો સુધારી હશે તો એ તમને માર્ક્સ મળવા પાત્ર બનશે નહીં ને આપણી બધી જ મહેનત શું થાય? પાણીમાં જાય. આટલું લખેલો બોર્ડ ઉપર લખ્યું છે. અને હવે તમને લેખન રૂઢિ પ્રમાણે કેવી રીતે આપણે પરીક્ષામાં સુધારો કરવાનો છે, કેવી રીતે કામ કરવાનું છે એ બરાબર સમજ પડી ગઈ હશે. તો આવા 10 ઉદાહરણો તમે તમારી નોટબુકમાં લખશો એટલે તમને આપોઆપ વધારે આ લેખન રૂઢિની બાબત તમારા મગજમાં સ્પષ્ટ થશે. બરાબર? થેન્ક યુ.